પૂજ્ય ભાઈશ્રી પણ ગઈકાલે જ પોરબંદર પધાર્યા અને હંમેશા મારી સાથે તો ખૂબ એમનો સ્નેહમય સંબંધ છે, ખૂબ ખૂબ સ્નેહ રાખે છે અને લગભગ મને યાદ નથી પણ મારા લાલનના એક પ્રસંગમાં આપની છેલ્લે જનોઈ કરી ગયા વર્ષે ત્યારે પણ આપની એવી જ પ્રેમમય ઉપસ્થિતિ હોય છે. તો એવા જ એ સ્નેહની યાત્રાના જ આ શૃંખલામાં આજે પણ શ્રી આચાર્યચરણના ઉત્સવ પર ખૂબ ખૂબ ભાઈશ્રી માટે હું પણ હવે ઘણા વર્ષોથી પરિચયમાં છું. સમગ્ર વિશ્વમાં દેશ વિદેશ કેટલી જગ્યાઓમાં વર્ષોથી આજે આપણે જોતા આવ્યા છીએ. પોરબંદર વાળાને તો વધારે પરિચય છે ભાઈશ્રીનો. આપણે જોતા આવ્યા છીએ કે ભાગવત ભાગીરથીના માધ્યમથી ખૂબ ખૂબ પ્રભુમાં લોકોનું મન મગજ બધું એની ગતિ પ્રભુ તરફ થાય, સન્મુખ થાય એવી એમની ભાગવત યાત્રા રહી છે. અનેક લોકોના જીવન બદલા છે. તો ભાગવત તો છે જ કલ્પવૃક્ષ, પણ વક્તાનું કાર્ય એ છે કે એ ભાગવતની, એ ભગવાનની અને ભક્તોની ગૂઢ વાણીને સરળતાથી અત્યારના જનમાનસને સમજાવે તો એ બહુ કપરું કાર્ય છે. તો જે ભાગવતની સેવા કરે છે એ દરેક આદરણીય છે અને તેઓ આ ભાગવતની સેવા નિરંતર કરતા રહે. અને એક રીતે હું તો કહું છું કે આપણા પોરબંદરનું ભાઈશ્રી જ્યાં પણ પધારે અને જે કાંઈ પણ કરે, મોટી કથા કે આયોજન, હવે તેમજ મારે જો અમારે પોરબંદરનું ઊંચું થાય જ્યાં તો એવા આપણા, જેને આપણા કહી શકાય એવા સંત છે. ભલે દુનિયાભરમાં વિચરણ કરતા હોય પણ ભાઈશ્રી પોતે પણ એવું ફીલ કરે પોરબંદર આવે ત્યારે તો કે હું મારે પોતાના ઘરે આવ્યો. તો એટલે મંદિર પણ ભાઈશ્રી અહીંયા બનાવ્યું છે. અને સાંદીપની ગુરુકુલથી તો આપણે સૌ ખૂબ વર્ષોથી પરિચિત છીએ કે કેટલી મોટી સંસ્કૃતની સેવા થઈ રહી છે. તો બહુ પ્રસન્નતા અને હાર્દિક આનંદની લાગણી પ્રગટ કરું છું કે આપ પધાર્યા. અને હવે થોડી વાર માટે આપશ્રી પોતાનો આનંદ પણ વાણી દ્વારા વ્યક્ત કરે એવી આપને ખૂબ આગ્રહ કરીએ. અસ્તુ. પૂજ્ય નાથાભાઈ ગોકાણીને વિનંતી કરીશ કે પૂજ્ય ભાઈશ્રીને માળાજી અર્પણ કરશે. અંતરની પાંખડીઓ ઉપર પગલી પાડે અક્ષર, અંતરની પાંખડીઓ ઉપર પગલી પાડે અક્ષર, નાદ બ્રહ્મ ને શબ્દ બ્રહ્મના કેવા આ હસ્તાક્ષર. આજે અહીંયા નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ આપણી સમક્ષ નૃત્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી ખોબા જેવડા પોરબંદરને જેણે દુનિયાને ખોડે રમતું કર્યું છે એવા પૂજ્ય ભાઈશ્રીના આ પૂજનને બિરદાવીએ. વાંસની ભૂંગળીમાં જ્યાં સુધી કાણા નહોતા પડ્યા ને ત્યાં સુધી એ વાંસની હતી અને વેત બે વેતમાં માપી શકાતી હતી. પણ જ્યારે એ વાંસની ભૂંગળી એટલે કે વાંસનીમાં કાણા પડ્યા ત્યારે એ બની ગઈ વાંસળી. અને એ વાંસળીમાં ભગવાન કૃષ્ણ સૂર છેડવા લાગ્યા અને પછી એ સૂર થોડા માપી શકાવાના હતા એટલે એ વેત બે વેતની વાંસળી એ અનેક વાતાવરણને ભેદી અને વાંસળી બને છે. ત્યારે આજ સાર એ આપણા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો છે કે જેમના શબ્દો દ્વારા એ સમગ્ર વિશ્વને આજે પ્રેરણા અને ઉદ્બોધન આપી રહ્યા છે. તો આવો આપણે પણ માણીએ આદરણીય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વાણી વચન. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. શ્રીવલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુનાજીની બલિહારી. શ્રીવલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી.
श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। આજના આ અવસરે જેમની આશીર્વાદાત્મક પાવન ઉપસ્થિતિ આપણા સૌની વચ્ચે છે, આવા 108 પૂજ્યપાદ ચંદ્રગોપાલજી મહોદય, પૂજ્ય અને ખૂબ આત્મીય પૂજ્ય વસંત બાવા, પૂજ્ય જયવલ્લભજી, આચાર્યજી સતીશજી અને નલિનજી, આપ સૌ વાલા વૈષ્ણવો, મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે. આપણા મહાપ્રભુજીના નામમાં જ વલ્લભ છે અને એ વલ્લભ નામ જ જ્યાં છે તો એ માત્ર પુષ્ટિ પરંપરાના તો એ તો પ્રવર્તક આચાર્ય છે એટલે વલ્લભ હોય, પણ સમગ્ર સનાતન સંસ્કૃતિના વલ્લભ છે, વાલા છે, પૂજનીય છે. પૂજ્ય વસંત બાબા વિવેક ધૈર્ય આશ્રયની વાત કરતા હતા. માત્ર 3 જ શબ્દ છે પણ એમાં જીવન આખાનું ભાથું આપણને આચાર્ય મહાપુરુષો દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. વિવેક વગરનો વ્યક્તિ પશુ સમાન જડ છે. વ્યવહારની અંદર વિવેક અને સાથે સાથે વેદાંત અભ્યાસ માટે જે સાધન ચતુષ્ટયની અપેક્ષા છે એમાં પણ જે નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ ષટ સંપત્તિ અને દ્રઢ મુમુક્ષા, આ જે સાધન ચતુષ્ટય કહ્યા એમાં પણ નિત્ય અને અનિત્યનો વિવેક એ પ્રારંભિક આવશ્યકતા છે. વ્યવહારની દ્રષ્ટિએ પણ આપણે ત્યાં જે વિવેકી લોકો હોય આપણને ગમે અને આપણે પણ એની સાથે વિવેકપૂર્વક વ્યવહાર કરીએ. વિવેકની સામે અવિવેક કોઈ કરવા જાય ને તો એ અવિવેકીનું અપમાન થાય છે, વિવેકીનું નહીં. માણસ પોતે ભૂંડો લાગે જે અવિવેક કરે. એટલે વ્યાવહારિક જીવનમાં પણ વિવેક અને આધ્યાત્મિક જીવનમાં પણ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. અને બીજી મહત્વની જે વાત કરી ધૈર્ય. સમસ્યાઓ વધી છે દુનિયામાં એવું નથી, ધીરજ ઘટી છે. આમ આપણે વિચાર કરીએ તો આજથી 50 વર્ષ પહેલા જે જીવન હતું એની તુલનામાં અત્યારનું આપણું જીવન ધોરણ ઘણું બધું ઊંચું ગયું છે. ખૂબ સગવડો વધી, આરોગ્યને લગતી સેવાઓ પણ કેટલી બધી વધી. ટ્રાન્સપોર્ટેશન હોય, કમ્યુનિકેશન હોય, રહેવાની વાત હોય, દરેક રીતે 50 વર્ષ પહેલા સમાજની પાસે જે સગવડો હતી એના કરતા અત્યારે અનેક ગણી વધારે
એટલે જીવન સ્તર નિશ્ચિતપણે ઊંચું ગયું છે, પણ સંતોષની માત્ર ઘટી હોય એવું નથી લાગતું. 50 વર્ષ પહેલાના માણસના જીવનમાં જે સંતોષ હતો, અત્યારે ઇન્ટેલેક્ટની દ્રષ્ટિએ ખૂબ આઈક્યુ ઊંચો ગયો છે, પણ ઇમોશનલ કોશન્ટ જે છે, લાગણીની દ્રષ્ટિએ વાત કરીએ તો ધીમે 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 માણસ દરિદ્ર થતો જાય છે. એ વખતે 14 વર્ષની કે 15 વર્ષની ઉંમરે તો દરિયો ખેડીને આફ્રિકા જતા, અને વ્યવહારિક રીતે એક જે મેચ્યોરિટી આવી જતી હતી 14-15 વર્ષની ઉંમરે, એવી વ્યવહારિક મેચ્યોરિટી કદાચ અત્યારે 30-30 વર્ષ સુધી નથી દેખાતી. બૌદ્ધિક રીતે તમે જુઓ તો 50 વર્ષ પહેલાના સમાજ કરતા અત્યારના છોકરાઓ ખૂબ ખૂબ આગળ છે. તો ધીરજ ઘટી છે. ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપદ કાલ પરીખી અહીં ચારી. ને આચાર્ય મહાપુરુષો આપણને પ્રસાદમાં એ આપે છે, આશીર્વાદ આપે અને ચમત્કાર થાય ને દુઃખ જતા રહે. એવા કોઈ ચમત્કારમાં માણસ એ ફસાય જેનામાં ધીરજ નથી, જેનામાં ભગવાનમાં પૂરો વિશ્વાસ નથી, ભરોસો નથી. અને અહીંયા તો આપણે આશ્રયના પદ સાથે આપણો રોજનો સેવાક્રમ એને વિરામ આપીએ છીએ, ઠાકોરજીને શયન કરાવીને દ્રઢઈને ચરણ કેરો ભરોસો. આ ભરોસો જ્યાં હોય ત્યાં માણસમાં ધીરજ આવે. આ ધીરજ જે ઘટી છે, દુઃખો નથી વધ્યા, ધીરજ ઘટી છે, આપણી સહનશીલતા ઘટી છે. અને આશ્રય તો આશ્રયનું જ પદ છે. મહાપ્રભુજીનો આશ્રય હોય, શ્રી ઠાકોરજીનો આશ્રય હોય, એનાથી વધીને બીજું કયું મજબૂત પરિબળ માણસના જીવનમાં હોઈ શકે? હરિ શંકરિષ્યતિ, આવો દ્રઢ જ્યાં વિશ્વાસ હોય, અને પ્રભુ સમર્થ છે, સર્વ સમર્થ છે. શ્રીમદ ભાગવતમાં તો કુંતા માતાએ ચમત્કાર થાય ને મારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય એવું ભગવાનની આગળ ક્યારેય કહ્યું નથી. વિપદઃ સંતુનઃ શાશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. સ્તુતિ કરતી વખતે આવું માગ્યું છે. દુઃખ પ્રત્યે પ્રેમ એ પણ બરાબર નહીં. સુખમ મે ભૂયાત દુઃખમ મે મા ભૂત, પ્રાણી માત્રની આ ચા હોય છે. પણ કુંતા માતા દુઃખ માગે છે એટલે દુઃખ માટે એને પ્રેમ છે એમ નહીં. પ્રેમ તો શ્રી કૃષ્ણ માટે છે, દ્વારકાધીશ પ્રભુ માટે છે. પણ માં કુંતા એમ કહે છે કે દુઃખના સમયમાં તમે દોડીને અમારી પાસે આવો છો, અમારા ખબર લેવા, અમારી સંભાળ લેવા. અને આ દુઃખ જો તમારા દર્શન કરાવતું હોય તો એ દર્શન કેવા? અપુનર્ભવ દર્શનમ. તો પછી દુઃખ રહે, જેનાથી તમે રહો. પ્રભુ તમારું સાનિધ્ય સતત અમને અનુભવાય. એટલે દુઃખ માટેનો પ્રેમ નથી, પ્રેમ શ્રી કૃષ્ણ માટેનો છે, ભગવાન માટેનો છે. વિચાર કરો કે આવા આચાર્ય પુરુષોનો અનુગ્રહ જો આપણા જીવનમાં ન હોત તો જીવન કેવું હોત? મહાપ્રભુજીના પ્રાગટ્યના આ ઉત્સવમાં અને આપણી સંસ્થાની 25 વર્ષની યાત્રા પૂરી થઈ રહી છે, ત્યારે નિશ્ચિતપણે જેમ વસંત બાબા કહે છે એમ કંઈક ઋણાનુબંધ છે કે હું લગભગ આમ પૂરું થવાનું હોય ત્યાં પોગી જાઉં. બરાબર ગઈકાલે જ આવ્યો. મને એમ હતું કે કદાચ શાસ્ત્રીજીના મુખે અષ્ટછાપ સખાના ચરિત્ર વિશેનું શ્રવણ, પણ એ ગઈકાલે વિરામ થયો. શાસ્ત્રીજી આજ પધાર્યા હતા સાંદીપનીમાં. વર્ષો પહેલા આપે
સાંદીપનીમાં આવીને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવેલું નવરાત્રી દરમિયાન. પૂજ્ય વસંત બાબા પણ ત્યારે પધાર્યા હતા. એટલે સાંદીપનીમાં કંઈ આવા કાર્યક્રમ હોય એટલે વસંત બાબાને એમ થાય કે હું એક દિવસ જઈ આવું તો ખરો, અને ક્યારેક એમને આનંદ આવી જાય તો વળી 2 દિવસ 3 દિવસ પણ હાજરી લાગી જાય. એમ અહીંયા કંઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ ઉત્સવ હોય તો નિશ્ચિતપણે મને પણ એવો ભાવ થાય કે હું પહોંચી જાઉં, અને લગભગ ગોઠવાઈ જાય છે એવું. પછી મારા કાર્યક્રમો હોય, હું લગાતાર બહાર હોઉં, પણ કંઈક ગોઠવાઈ જાય છે એવું કે લગભગ છેલ્લે તે પણ પહોંચી જાઉં છું. વસંત બાવાનો પ્રેમ છે, એમની આત્મીયતા છે, અને વલ્લભ કુલાવતંશ છે એટલે પુષ્ટિના તો આચાર્ય ખરા જ, પણ એ આખા પોરબંદરના છે, આખી સનાતન સૃષ્ટિના છે. કારણ કે એવી આત્મીયતા સાથે સૌની સાથે એમણે એક સંબંધ બાંધ્યો છે. આજે અહીંયા આવી મહાપ્રભુજીના પ્રાગટ્યના આ અવસરે વલ્લભ કુલાવતંશ આપ સૌને પણ વંદન કરવાનો મને અવસર મળ્યો. આજે સવારના શાસ્ત્રીજી સાથે વાત કરતો હતો કે લાલજીને સાંભળવાનું મારે બાકી છે. સાંદીપનીમાં અભ્યાસ કર્યો છે એમણે, અને એમને નથી સાંભળ્યા પણ એમના વિશે હું બહુ સાંભળું છું ને રાજી થાઉં છું કે ખૂબ સરસ બોલે છે. તો વલ્લભી પરંપરાનું વહન કરનારા એક આપ ગોસ્વામી બાળક છો, એની સાથે સાથે સાંદીપનીના ઋષિકુમાર પણ છો. એટલે ક્યારેક સાંદીપનીમાં આપનું પ્રવચન સાંદીપનીમાં જ, આમ તો બીજે ઠેકાણે પણ સંભાળી શકાય, પણ સાંદીપનીમાં જ આપ આવશો ને સંભળાવશો તો મને વિશેષ આનંદ થશે. આપ સૌ વૈષ્ણવોને મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ વધાય, અને આપ સૌને વારંવાર વંદન. જેમ પૂજ્ય વસંત બાબાએ કહ્યું એમ હું ગમે ત્યાં જાઉં પણ પોરબંદર આવ્યું એટલે એમ થાય કે ઘરે આવ્યો. અને એમાંય પાછો ઘરે કંઈક આવો ઉત્સવ હોય ત્યારે એમાં ઉપસ્થિતિ, કારણ કે સતત કાર્યક્રમો નગરમાં થતા હોય અને આ બધાનો ભાવ એવો હોય કે હું આવું. કોને બધે ઠેકાણે લોકો કહે પણ ખરા કે તમે કદાચ નથી, આ સમય તમારી કથા બહાર છે, અમે તમારું નામ લખીએ. એટલે કહું હા ભાઈ, મારી શુભકામના તો છે જ. એટલે કોઈ સમૂહ લગ્ન હોય કે કંઈક બીજા કાર્યક્રમો હોય એટલે ક્યારેક મારી ઉપસ્થિતિ સાંદીપનીના ઋષિકુમારો આવી જાય અને એ રીતે હાજરી લાગી જાય. પણ યહાં તો કુછ હૈ કે મેં પહોંચ જાતા હું. આપ સૌને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. પુનશ્ચ સૌ આચાર્યોને પ્રણામ. જય શ્રી કૃષ્ણ.